નમસ્કાર, જય જવાન જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને એક નાના ભાઈ તરીકે, આપના દીકરા તરીકે વિનંતી અપીલ કરવા માટે આવ્યો છું. મત માંગવા માટે નથી આવ્યો. એકવાર ગુજરાતની જનતા ઠંડા મગજથી વિચારજો કે છેલ્લા 30 વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેઠાડી, છતાં પણ આ દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ અને હજી આપણે તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન છે, વીજળીના પ્રશ્ન છે, ગટરના પ્રશ્ન છે. સરકારી દવાખાનાઓમાં જઈએ તો ડોક્ટરો નથી, દવાઓ નથી. સરકારી શાળાઓમાં જઈએ તો શિક્ષકો નથી, ઓરડાઓ નથી. આ સરકાર વિકાસની વાત કરે છે, પણ વિકાસ એમના નેતાઓનો થાય છે. ગરીબ અને પછાત લોકોનો વિકાસ થતો નથી. ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ રાજનીતિ બદલવા માટે આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી છે. આપ સૌને એક નાના ભાઈ તરીકે, આપના દીકરા તરીકે વિનંતી કરું છું કે એકવાર વિચારો, એકવાર આમ આદમી પાર્ટીને મોકો આપો. ઝાડુના બટન ઉપર મત આપીને જુઓ. જે રીતના દિલ્હી અને પંજાબની અંદર અરવિંદ કેજરીવાલ સાહેબ આમ આદમી પાર્ટીએ કામો કર્યા, એ જ લાભો અમારે ગુજરાતની જનતાને આપવા છે. અમારા નેતાઓ યશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, આ તમામ નેતાઓ, હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી દિવસ રાત મહેનત કરી છે. રાત કે દિવસ જોયા વગર, તડકો કે છાંયો જોયા વગર, ભૂખ્યા તરસ્યા સૂયા વગર આખા ગુજરાતનો પ્રવાસ કરીને ગુજરાતની જનતાને જાગૃત કરવાના પ્રયત્ન કર્યા છે. અમારી પાસે પૈસા નથી, અમારી પાસે ફંડ નથી, અમને જમાડવાના પૈસા નથી, કંઈ ખવડાવવા પીવડાવવાના પૈસા નથી, તમને ખરીદવાના પૈસા નથી. અમારી પાસે ઈમાનદારી છે, દેશભક્તિ છે, ઇન્સાનિયત છે. આપ સૌને વિનંતી કરું છું કે જે રીતના તાનાશાહી અને હિટલરશાહી આ ગુજરાતની અંદર ચાલી રહી છે, આમ આદમી પાર્ટીએ 6000 કરતાં પણ વધારે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ તમામ લોકોને હું આ તકે અભિનંદન એટલા માટે પાઠવું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 25-25 લાખ રૂપિયાની ઓફરો કરી, ધાક ધમકીઓ આપી, જેલમાં પૂરી દેશું, ખોટા કેસો કરશું, આમ કરશું, તેમ કરશું, ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું. આવા તમામ તાઇફાઓ, આવા તમામ ષડયંત્ર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવાની કોશિશ કરી. છતાં પણ આ 6000 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અડીખમ રીતના ચટ્ટાન બનીને ગુજરાતની જનતાની સેવા કરવા માટે, હક અધિકાર અને ન્યાય અપાવવા માટે, ખેડૂતો હોય, મહિલાઓને ન્યાય અપાવવા માટે આપની સમક્ષ ઊભા છે. આપ સૌને મારી ફરીવાર વિનંતી છે કે 26 તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોય